ગુજરાતી ભાષાની નાડી પરીક્ષા। હમણાંથી ગુજરાતી ભાષા સંકટમાં છે એવી વાતો ચાલે છે અને એના પ્રમાણ પણ મળે છે। કેટલાય વર્ષોથી માતૃભાષા બચાવો, ગુજરાતી ભાષાનું ગૌરવ વધારો, ગુજરાતી બચાવ ઝુંબેશ જેવા સૂત્રાત્મક અભિયાનો આપણે ચલાવીએ છીએ। યુનેસ્કોના એક અહેવાલમાં પણ ગુજરાતી ભાષાને ભયજનક ઝોનમાં મૂકી દીધી છે। એની સૂચના ડૉક્ટર અવધેશકુમાર સિંહે ગુજરાતી સાહિત્ય પરિષદના જૂનાગઢના 46મા અધિવેશનમાં આપી હતી। આ પછી તો ગુજરાતી ભાષા પર કોઈ ને કોઈ પ્રકારનું સંકટ તોડાઈ રહ્યું છે, એમાં કોઈ શંકા નથી। ભારતીય ભાષાઓની તુલનામાં ગુજરાતી ભાષા હાસ્યમાં ધકેલાતી જાય છે, એ પણ સત્ય છે। આ ગંભીર ચિંતાનો વિષય છે। ગુજરાતી ભાષાના સંકટ સામે એવી દલીલો સાંભળવા મળે છે કે આ સંકટ માટે અંગ્રેજી અને હિન્દીના આક્રમણો જવાબદાર છે। કેટલાક વિદ્વાનો આનો દોષ સરકારી નીતિઓને આપે છે, કેટલાક વિજાણુ માધ્યમોને આપે છે, કેટલાક પ્રજાની બેદરકારીને આપે છે, કેટલાક અંગ્રેજી ભાષાના વ્યામોહને આપે છે। પણ આ બધા કારણો ખરેખર સાચા છે? ગુજરાતી સાહિત્ય અકાદમી અને ગુજરાતી સાહિત્ય પરિષદ જેવી સંસ્થાઓએ ગુજરાતી ભાષા પર આવેલા સંકટના વૈજ્ઞાનિક કારણ જાણવાની કોઈ કોશિશ કરી છે ખરી? પ્રત્યેક ભાષા પોતાના પરિવેશમાં વિકસિત થાય છે, જેમાં તેના સંપર્કમાં આવતી ભાષાઓ સામાજિક, આર્થિક, રાજનૈતિક, ધાર્મિક, સાંસ્કૃતિક, સાહિત્યિક આદિ અન્ય શક્તિઓ સામેલ હોય છે। આ સર્વે શક્તિઓ પ્રસ્તુત ભાષાને પ્રત્યક્ષ અપરોક્ષ, સકારાત્મક યા નકારાત્મક રૂપે પ્રભાવિત કરે છે અને આ સર્વ શક્તિઓના પ્રભાવ હેઠળ આપણી ભાષાનો વિકાસ થાય છે। ભાષા પરિવેશમાં રહેનારાની જે ભાષાઓ છે એ અન્ય શક્તિઓ પ્રસ્તુત ભાષાના વિકાસને પોતાના નકારાત્મક પ્રભાવથી રોકવાનો પ્રયાસ કરે છે। તો પણ પ્રસ્તુત ભાષા આંતરિક રૂપે સશક્ત, ક્ષમતાવાન અને ઉર્જાવાન હોય તો તે બધા જ પ્રકારના અવરોધોમાંથી બહાર નીકળી આવે છે। ગુજરાતી ભાષા પણ અન્યત્ર ભારતીય ભાષાઓની સાથે ઈસવીસન 1000 વર્ષ પૂર્વે અસ્તિત્વમાં આવેલી છે। પોતાના જન્મ પછી ગુજરાતી ભાષા પણ વિભિન્ન સંસ્કૃતિઓ અને ભાષાઓને જેમ કે તુર્કી, અરબી, અફઘાની, ફારસી, પોર્ટુગીઝ, અંગ્રેજી આદિના સંપર્કમાં આવી અને 19મી સદી સુધી પોતાની પ્રકૃતિ પ્રમાણે તે વિદેશી ભાષાઓના સકારાત્મક ભાષિક તત્વોને આત્મસાત પણ એને કર્યા અને વિકસિત થતી રહી। 19મી સદીમાં જ્યારે ભારત અંગ્રેજી શાસનના અંતર્ગત આવ્યું ત્યારે રાજકીય ભાષા અંગ્રેજી અને લોર્ડ મેકોલેની આધુનિક શિક્ષાના અંતર્ગત પણ ભારતની અન્ય ભાષાઓ વિકસિત થતી રહી, પણ એકમાત્ર ગુજરાતી જ એવી ભારતીય ભાષા રહી કે જેની સામે જોડીનો વિકટ પ્રશ્ન ઊભો થયો, ગુજરાતી ભાષા સાથે એવું કેમ બન્યું? અને આજે પણ એ પ્રશ્ન વિકટ રૂપે ગુજરાતી સામે ઊભો છે, પણ આ સમસ્યાના વૈજ્ઞાનિક કારણ શોધવાનો પ્રયત્ન નથી થયો। આધુનિક ભાષા વિજ્ઞાની યા ધ્વનિતંત્ર વિજ્ઞાનનું પ્રથમ કર્તવ્ય એ છે કે આ કારણો શોધે। ગુજરાતી જોડણી સામાન્ય વ્યક્તિની માફક સરળ બનાવવાની ઝુંબેશમાં આપણે સામેલ થઈ ગયા છીએ, પણ એ બરાબર નથી। ગુજરાતી ભાષા વિજ્ઞાની આ ધ્વનિતંત્ર વિશેની સર્વસાધારણતાના સ્તર પર ઉતરી ગયા છે। આવી વિચિત્ર ઘટના બીજી ભાષામાં બનતી નથી। ઉપરોક્ત પ્રશ્નો પર વિચારણા કરતા પહેલાં એક વૈજ્ઞાનિક સિદ્ધાંતને સમજીએ। ગુજરાતી ભાષાના સંકટના વિભિન્ન બાહ્ય કારણો ગુજરાતી ભાષાવિદોએ આપ્યા છે, એમનો આપણે ઉપર ઉલ્લેખ કરી ગયા। પ્રત્યેક ભાષાનો પોતાના પરિવેશ સાથે બાહ્ય સંઘર્ષ થાય છે। આ બાહ્ય સંઘર્ષ સાથે ભાષામાં એક આંતરિક સંઘર્ષ પણ હોય છે। આ આંતરિક સંઘર્ષ જ ભાષાને ઉર્જાવાન, સશક્ત અને બાહ્ય સંઘર્ષો સામે ટકી રહેવાનો વિકાસ કરવાની એક ક્ષમતા આપે છે। ભાષા અગર આંતરિક રૂપે અશક્ત છે તો જ બાહ્ય પ્રભાવ એના વિકાસને અવરુદ્ધ કરી શકે છે અને સમય આવે તે નષ્ટ પણ કરી દેશે। ઈસવીસન 1000 પછી આર્ય ભાષાઓ હિન્દી, મરાઠી, બંગાળી વગેરે સમાન પરિવેશ હોવા છતાં એ બધી ભાષાઓ વિકસિત થઈ છે, પણ ગુજરાતી પર સંકટ આવી ગયું છે। એનું મૂળ કારણ ગુજરાતીની આંતરિક શક્તિ ક્ષીણ થવા માંડી છે। હવે વાત જ્યારે ભાષામાં આવેલી આંતરિક વિકૃતિઓની છે તો જાણવું રહ્યું કે વિકૃતિ કયા સ્તર પર આવી છે। સોસુરે ભાષાના 2 સ્તરોનું વર્ણન કર્યું છે, લોંગ અને પરોળ।
બોલાતી ભાષા અને વાક ભાષા. ભાષાનું ભૌતિક સ્વરૂપ છે અને લાંગ એટલે ભાષાનું માનસિક સ્વરૂપ છે. વાક ભાષાની જનેતા સામાન્ય જનતા છે, જે પોતાના વ્યવહારિક, સામાજિક, આર્થિક ક્રિયાકલાપો દરમિયાન વાક ભાષાનો ઉત્પન્ન કરીને વિકસિત કરે છે. વાક ભાષાને તેની પ્રકૃતિ વિરુદ્ધ પ્રભાવિત કરવામાં ન આવે ત્યારે જનતા તેને સ્વાભાવિક રૂપે વિકસિત કરે જ છે. વાક ભાષાના માધ્યમથી જ માનસિક ભાષા ભાષકના મસ્તિષ્કમાં સ્થાપિત થઈ જાય છે અને વિકાસની સાથે સાથે માનસિક ભાષાના માધ્યમથી વાક ભાષા બોલાય છે. ભાષાના બંને વિપરીત સ્વરૂપો આ પ્રમાણે પરસ્પર બંધાત્મક છે. જ્યાં વાક ભાષા સર્વસાધારણ જનતા નિર્મિત કરે છે, ત્યાં માનસિક ભાષાને ભાષાવિદો લિપિબદ્ધ કરી તેને દ્રશ્ય, ભૌતિક, લેખિત સ્વરૂપ આપે છે. લિખિત માનસિક ભાષાનો વિકાસ ભાષાવિદો દ્વારા થવાના કારણે માનસિક ભાષાનું યથાર્થ ભાષાવિદોની ચેતનામાં પ્રગટ થાય છે અને એ પ્રમાણે અગર ભાષાવિદો લિખિત ભાષાનો વિકાસ કરે તો વાક ભાષા અને માનસિક ભાષા અને એનું લિખિત સ્વરૂપ એકબીજાને સકારાત્મક રૂપે સહયોગ કરી વિકસિત કરે. અન્ય ભારતીય ભાષાઓના વિકાસમાં આ યથાર્થ જોઈ શકાય છે, પરંતુ ગુજરાતી એકમાત્ર એવી ભાષા છે જેના ભાષાવિદો ગુજરાતી લિખિત ભાષાનો તેની પ્રકૃતિ પ્રમાણે વિકાસ કરી શક્યા નથી. આ જ કારણે વાક ભાષા, જે ભાષાનું મુખ્ય સ્વરૂપ છે, તેનો વિકાસ પણ લિખિત ભાષાના પ્રભાવથી અવરુદ્ધ થવા લાગ્યો છે. એમાં પણ ભાષિક વિકૃતિઓ ઉત્પન્ન થઈ છે. ગુજરાતી ભાષામાં આવેલી ભાષિક વિકૃતિઓની ચર્ચા પહેલાં એક મહત્વપૂર્ણ વાત પર સર્વેનું ધ્યાન દોરું છું. ગુજરાતી સાહિત્યનો તો વિકાસ જોવા મળે છે, પણ ગુજરાતી ભાષા વિજ્ઞાનની શી સ્થિતિ છે એના પર કોઈએ ધ્યાન દોર્યું નથી. ગયા કેટલાય વર્ષોથી ગુજરાતી ભાષા વિજ્ઞાન, વ્યાકરણ અને ખાસ કરીને ધ્વનિ વિકાસ સ્થિર થઈ ગયો છે. આજ સુધી તો ગુજરાતી ભાષા વિજ્ઞાનને એક જુદા વિષય રૂપે વિકસિત થઈ સ્થાપિત થઈ જવું જોઈતું હતું, પણ એ થઈ શક્યું નથી, કારણ કે ગતિહીન સ્થિતિમાં આવી ગયું છે. ગતિ જીવન છે અને આ ગતિહીનતાને કારણે આ ભાષા રૂંધાઈ છે. ધ્વનિ અને ધ્વનિતંત્ર વિજ્ઞાન ભાષા વિજ્ઞાન અને વ્યાકરણના પાયાની એક શાખા છે. ગુજરાતીની આ શાખામાં ગયા લગભગ 50 વર્ષ પહેલાં નવીનતાના નામે જે કંઈ સ્થાપિત કરવામાં આવ્યું તેને આજ સુધી જડતાપૂર્વક આપણે વળગી રહ્યા છીએ. હજુ એને છોડતા નથી. એમાં કેટલું નવીન અને ભાષાની પ્રકૃતિને અનુકૂળ બદલાયું છે એની વાત કરતા નથી. કેટલું નિંદામણ છે એ જોતા નથી અને બસ જે આપ્યું છે એના ગાણા ગાઈએ છીએ. ભાષાના ધ્વનિઓ, તેનાથી નિર્મિત થતા અક્ષરો, અક્ષરોથી થતા શબ્દો, શબ્દોથી થતા વાક્યો અને તે સર્વેના અર્થને સ્પષ્ટ કરતા ભાષિક તત્વો, તેમની સંરચના અને તેમને સંચાલિત કરતા નિયમો, પ્રક્રિયા અને વ્યાકરણ ભાષાની આંતરવસ્તુ છે. અંતરવસ્તુમાં વિકૃતિ આવે એટલે વિકાસ કરવાની ભાષાની આંતરિક શક્તિ, ઉર્જા કે ક્ષમતા ક્ષીણ થાય. હવે આપણે ભાષા વિજ્ઞાન અને વ્યાકરણની પાયાની શાખામાં આવેલી વિકૃતિઓનો વિચાર કરીએ. માનસિક ભાષામાં લિખિત સ્વરૂપને વિકસિત કરવું જ હોય તો સૌથી પહેલાં ગુજરાતી ભાષાના ધ્વનિઓની સ્પષ્ટ સમજ હોવી જોઈએ. શું આપણે આવી સ્પષ્ટ સમજ ધરાવીએ છીએ ખરા? આમ તો સૌપ્રથમ ગુજરાતી ભાષા વિજ્ઞાનમાં ધ્વનિ ઘટકની તો વિભાવના TN દવે લાવ્યા, પણ સૌથી વધારે પ્રભાવ આપણા પ્રબોધ પંડિતનો પડ્યો. પંડિતે ધ્વનિ ઘટક તારવવા માટે ભેદક ધ્વનિ, ભેદક ધર્મ, ઉક્તિઓના અંશો વચ્ચેના 3 પ્રકારના સંબંધ, પેટર્ન, જંક્ચર આદિ પદ્ધતિઓ વિકસાવી. પણ શું આ પરથી ધ્વનિ ઘટકની સ્પષ્ટ સમજ મેળવી શક્યા છીએ ખરા? ભિન્ન ભિન્ન ભાષાવિદોએ ધ્વનિ ઘટકને ભિન્ન ભિન્ન રૂપે પરિભાષિત કર્યા છે. તેથી તે સર્વને લઈને યાંત્રિક રૂપે વિદ્યાર્થીઓ પાસે પીરસી દઈએ છીએ, પણ ધ્વનિ ઘટકને સાચે જ આપણે સમજીએ છીએ ખરા? અંગ્રેજી અને બીજી ભારતીય ભાષાઓમાં રસ્વ, દીર્ઘ, ઈ, ઉ પણ છે, પણ ગુજરાતીમાં પંડિતે ધ્વનિ ઘટક તારવા માટે ઉપર જણાવેલી પદ્ધતિઓને એક બાજુએ મૂકીને માત્ર જંક્ચરના આધારે કહી દીધું કે જંક્ચર પહેલાં સ્વર દીર્ઘ અને અન્યત્ર રસ્વ હોય છે, એટલે રસ્વતા દીર્ઘતાનો કોઈ અર્થ નથી. એટલે પંડિતે રસ્વ, દીર્ઘ ઈ અને દીર્ઘ ઉ ને ધ્વનિ ઘટક રૂપે અસ્વીકાર કર્યા. ધ્વનિ વિજ્ઞાનમાં ધ્વનિ ઘટક તારવવાના આધાર વ્યાકરણમાં સ્વર વ્યંજન સ્થાપિત કરવાના આધારથી ભિન્ન થાય છે. ગુજરાતી વ્યાકરણ પ્રમાણે અંગ્રેજી અને અન્ય ભારતીય ભાષાઓ પ્રમાણે 4 પ્રકારના એટલે કે ઈ, ઉ એમ 4 સ્વર છે જ,
ધ્વનિ વિજ્ઞાનમાં માત્ર સ્થાપિત કરવાનું છે કે 4 જુદા જુદા ધ્વનિ ઘટક છે કે એક ધ્વનિ ઘટકના 2 ઉપઘટક છે. આ ગુજરાતી સ્વરોના ધ્વનિ ઘટક યા ઉપઘટક સ્થાપિત કરવા માટે બંને પ્રકારના પ્રમાણ છે, પણ યથાર્થ પર કોઈ વિચાર કરવામાં આવ્યો નહીં. એના બદલે માત્ર જંકશનના આધારે ઈ અને ઉ માત્ર 2 ધ્વનિ ઘટક છે એમ ખોટું યથાર્થ સ્થાપિત કરી દેવાયું. અગર એમ કહીએ કે જે જંકશનના આધારે આ પ્રકારનો નિષ્કર્ષ પ્રાપ્ત કરવામાં આવ્યો છે તે જંકશનની સૈદ્ધાંતિક સમજ પણ ખોટી છે. જેને જંકચર રૂપે સ્થાપિત કરાયું છે તે જંકચર છે ખરું? તો સીધી વાત છે કે જંકચરના આધારે રસ્વ દીર્ઘ ઈ ઉ સ્વરોને પંડિતે અસ્વીકાર કર્યો છે તે નિષ્કર્ષ ખોટો સિદ્ધ થાય છે. પંડિતે ગુજરાતી સ્વરોના વર્ગીકરણ કરતાં સ્પષ્ટ કર્યું છે કે ગુજરાતી સ્વરોના ભેદક ધર્મો છે અગ્રત્વ, પુષ્ટત્વ, ઉચ્ચ, મધ્ય, નિમ્ન સ્થાનો આદિ. અ અને આ મધ્ય સ્વરો નિમ્ન, અનિમ્ન જેવી 2 ઊંચાઈ માટે આ 2 પરિભાષાઓ વાપરીએ છીએ. પંડિતના સમયે જ વિશ્વની તમામ ભાષાઓના વર્ગીકરણ અને તેમના સાચા ઉચ્ચારણની ઓળખ કરવા માટે પ્રસિદ્ધ અંગ્રેજ ધ્વનિ વિજ્ઞાની ડેનિયલ જોન્સે વિષમબાહુ ચતુર્ભુજ પર 8 માનક સ્વરોની પદ્ધતિ અપનાવી હતી, જે તે વખતે પણ આઈપીએ દ્વારા માન્ય હતી. પંડિતે તત્કાલીન ધ્વનિ વિજ્ઞાન અને આઈપીએ દ્વારા માન્ય આ પદ્ધતિના સ્થાને તેની ઉપરની સમજ પર આધારિત પોતાની પદ્ધતિ પ્રસ્થાપિત કરીને ગુજરાતીમાં 8 સ્વર સ્થાપિત કરી દીધા. આવી સ્થિતિમાં પંડિતે ગુજરાતીમાં સ્થાપિત કરેલા 8 સ્વરની વાસ્તવિકતા કેટલી યથાર્થ છે, કોઈ સૈદ્ધાંતિક ચર્ચા વગર ભાષા વિજ્ઞાનમાં આપણે 8 સ્વરો સ્વીકારી લીધા છે. હું એક ઉદાહરણ આપું. જરૂરી અને જરૂરિયાત બંનેમાં જે રી આવે છે એ આપણે રસ્વ અને દીર્ઘ નથી ઉચ્ચારતા. ગુજરાતી નાસિક ધ્વનિઓ બાબત પણ આવી જ ખોટી સૈદ્ધાંતિક સમજના આધારે પંડિતે ગુજરાતીમાં 4 અનુનાસિક ધ્વનિ ઘટક જેમ કે ન, મ, અણ ને સ્થાપિત કરી દીધા છે. જેમાં માં જે ન ધ્વનિ ઘટક યા ઉપઘટક બતાવ્યા એની પાછળ દીર્ઘ અંશનું જે અનુનાસિકત્વ અને સ્વરોનું અનુનાસિકત્વ, આમાં અંગ અને ય વ્યંજન ધ્વનિઓ છે જેમનો ધ્વનિ સ્વરથી વિસર્ગતા ભિન્ન હોવાથી તે સાનુનાસિક સ્વર યા તેમાંનું અનુનાસિકત્વ પણ ઉપઘટક બનતા નથી. આ જ પ્રમાણે ઉપર બતાવ્યા પ્રમાણે અસ્વરનો પાછળનો દીર્ઘ ભાગ સાનુનાસિક બનવાથી પ્રાપ્ત થાય છે, જેમને પૂર્વ અનુમાનિત સાનુનાસિકતા કહેવાય છે. સ્વરનો તે માત્ર એક અંશ છે, એટલે તે પણ ઉપઘટક ન બની શકે. એ જ પ્રકારે દાખલા તરીકે તમે રમત બોલો, રમત, એમાં બંને જગ્યાએ અ જુદા બોલાય છે. આશ્રિત નાસિક ધ્વનિ છે જેનું કોઈ સ્વતંત્ર અસ્તિત્વ હોતું નથી. જેનું કોઈ સ્વતંત્ર અસ્તિત્વ જ ન હોય તે ધ્વનિ ઘટક કે ઉપઘટક બની શકતા નથી. ઉપરોક્ત સમજ તો ધ્વનિતંત્ર વિજ્ઞાનનો અન્ય ભાષિક શાસ્ત્ર પણ ધરાવે છે. પંડિતે અનુસ્વાર ધ્વનિની ચર્ચા સુદ્ધા કરી નથી, તો પણ સૈદ્ધાંતિક પ્રતિવાદ વગર ગુજરાતી ભાષા વિજ્ઞાન કે વ્યાકરણમાં પંડિતે સ્થાપેલા 4 અનુનાસિક ધ્વનિ ઘટક સ્વીકારી લેવાયા. ગુજરાતીમાં આજે પણ હિન્દીમાં છે તેમ 5 નાસિક વ્યંજન, 2 અનુસ્વાર ધ્વનિઓ, સમવર્ગીય સંસ્કૃત અનુસ્વાર ધ્વનિઓ અને 1 સાનુનાસિક ધ્વનિ છે, પણ એની ચર્ચા થતી નથી. પણ આપણે તેની સ્વરોની ઓળખની માફક જ ખોઈ બેઠા છીએ. આ નાસિક ધ્વનિઓ ગુજરાતીમાં જેટલી સ્પષ્ટ છે કે એટલી લેખનમાં વ્યક્ત કરી શક્યા નથી, એટલે ભ્રાંતિ ઊભી થઈ છે. પંડિતે તેમના સમયમાં અંગ્રેજી ધ્વનિઓની વિશ્લેષણ પદ્ધતિને અનુસરીને અને અંગ્રેજીમાં કાર્યરત પ્રાણત્વના નિયમને ગુજરાતી પ્રકૃતિના વિરોધ એના પર આરોપિત કરી અમેરિકન અધ્યયન કેન્દ્રના મંતવ્ય અનુસાર ગુજરાતીમાં મળતા 10 મહાપ્રાણ વ્યંજનોના અસ્તિત્વને જ અસ્વીકાર કરી દીધો છે. પંડિતે હિન્દીમાં તેના હોવાનું માન્યું હતું, પણ ગુજરાતીમાં તેમનો અસ્વીકાર થયો. ગુજરાતીમાં મહાપ્રાણ વ્યંજનની ઉપસ્થિતિ એટલી બધી સ્પષ્ટ છે કે તેનો અસ્વીકાર કોઈ જ કરી જ ન શકે. યોગેન્દ્ર વ્યાસે પંડિતની આ માન્યતાનું ખંડન તો કર્યું છે. ગુજરાતી વ્યાકરણમાં જે આજે પણ માન્ય છે, વાસ્તવમાં પંડિતના મહાપ્રાણ વ્યંજનો બાબત પ્રાપ્ત થતો નિષ્કર્ષનું સૈદ્ધાંતિક ખંડન, તેમને આ નિષ્કર્ષ પ્રાપ્ત કરવા અપનાવેલા સિદ્ધાંતનું ખંડન ગુજરાતી ભાષામાં તેમની ઉપસ્થિતિના પ્રમાણો સાથે કરવું જોઈએ. જે પંડિત ગુજરાતીમાં આટલી સ્પષ્ટ રીતે ઉપસ્થિત મહાપ્રાણ વ્યંજનોને અને નાસિક ધ્વનિઓને ન ઓળખી શક્યા ત્યારે તેમના
ઈ અને ઉ સ્વરોના શિકાર પણ કેટલું યથાર્થ હોઈ શકે એના પર વિચાર થવો જોઈએ. ઉપરોક્ત વર્ણનથી સ્પષ્ટ થાય છે કે આપણે મહત્વપૂર્ણ ગુજરાતી ધ્વનિઓને ઓળખ યથાર્થ રૂપે પ્રાપ્ત કરી શક્યા નથી. આવી સ્થિતિમાં વિદેશી શબ્દોમાં આવેલી તેમની ધ્વનિઓની ઓળખનો તો પ્રશ્ન જ ઊભો થતો નથી. અંગ્રેજી THE દ દી ધી રૂપે ઉચ્ચારાય છે, આપણે ધી રૂપે ઉચ્ચારતા રહ્યા. ઉર્દૂના માધ્યમથી અરબી, ફારસી અને અંગ્રેજીથી આવેલા ધ્વનિની ઓળખ આપણે કરી જ ન શક્યા. આ વ્યંજન જિંદગી, નજર, આઝાદી, ગઝલ જેવા અરબી, ફારસી અને ડોગ્સ, વોઇસ જેવા અંગ્રેજી શબ્દો સંભળાય છે. જોડણી નિયમમાં અને થી લખાય છે, પણ નજર અને જિંદગીમાં તે જ દ્વારા અને આઝાદી અને ગઝલમાં લખાય છે. જોડણીના પ્રભાવના કારણે પંડિતે પણ પોતાના ઉચ્ચારણનું ઉદાહરણ આપીને આ વ્યંજનની સર્વતા ખોટી ઓળખ કરી છે. ગુજરાતીમાં આજ સુધી વર્ણ અને અક્ષરનું યથાર્થ સ્પષ્ટ થયું નથી. સાર્થ જોડણી કોષમાં બંનેને એકબીજાના પર્યાય માન્યા છે. યોગેન્દ્ર વ્યાસે અક્ષરની કંઈક ગુણાત્મક પરિભાષા આપી છે, પરંતુ અક્ષરનું વર્ગીકરણ અને તેમનામાં કાર્યરત નિયમોનું જ્ઞાન થયું નથી. ગુજરાતી ધ્વનિઓ અને એમના પરિવર્તનના યથાર્થને સમજવા માટે અક્ષરોનું એમના ધ્વનિ ઘટકોમાં વિભાજન કરવું અત્યંત અનિવાર્ય છે. પરંતુ પાયાની આ શરત પૂરી કર્યા વગર પંડિત અને ભાષા વિજ્ઞાનીઓએ ગુજરાતી ધ્વનિ અને તેમના પરિવર્તનોનું અધ્યયન પ્રસ્તુત કર્યું છે. આથી ઘણા ખોટા નિષ્કર્ષો પ્રાપ્ત થયા છે. આ જ સ્થિતિ ઉચ્ચારણ અંગો અને સ્થાનો બાબત છે. ગુજરાતીમાં ખોટી રીતે ઉપરી જડબાના ભાગોને સ્થાનો, જીભ અને તેના ભાગોને અંગ રૂપે વર્ગીકૃત કર્યા છે. પંડિત, કોઠારી, ઉર્મિદેસાઈ કે વ્યાસ આદિએ ઉચ્ચારણ અંગો અને સ્થાનોનું ભિન્ન ભિન્ન રીતે વર્ગીકરણ કર્યું છે, જે આધુનિક ધ્વનિ વિજ્ઞાન અને આઈપીએ દ્વારા માન્ય વર્ગીકરણમાં સ્પષ્ટ જોઈ શકાય છે. જ્યાં ઉચ્ચારણ અને સ્થાનોનું વર્ગીકરણ જ ખોટું હોય, તે ઉચ્ચારણ રીતિ પણ ખોટી જ હોવાની. આજે આપણે જેને કંઠી વ્યંજનો કહીએ છીએ, જેને તાલવ્ય વ્યંજનો કહીએ છીએ, જેને મૂર્ધન્ય વ્યંજનો કહીએ છીએ, જેને દંત્ય અને ઓષ્ટ્ય કહીએ છીએ, એ એમની મૂળ જગ્યાથી થોડાક બદલાઈને એવી જગ્યાએથી બોલાય છે, પણ એ આપણે સ્વીકારતા નથી. અને જીભનો અગ્રભાગ, જીહવાગ્ર ત્યાં સુધી ભિન્ન ઊંચાઈ ઉપર ઉઠીને આ અગ્રસ્વરોને ઉત્પન્ન કરે છે. આ પ્રમાણે પંડિત આદિએ જીભના જે ભાગને જીહવાગ્ર કહ્યો છે તેને કઠોળ તાલુત ઉપર ઉઠાવીને આ સ્વરોનું ઉચ્ચારણ કરી જુઓ. આ રીતે આ સ્વરો ઉત્પન્ન થશે જ નહીં. એના માટે જીહવા મધ્યને કઠોળ તાલુ તરફ ઉઠાવવું પડે છે. આ પ્રમાણે આ સ્વરો અગ્ર નહીં પણ મધ્યસ્વર કહેવાય છે. સ્વરોના આવા ખોટા ઉચ્ચારણ અંગો, સ્થાન અને વર્ગીકરણના નામકરણ આપણે વર્ષોથી ગુજરાતી વિદ્યાર્થીઓને ભણાવીએ છીએ. પણ આશ્ચર્ય તો એ વાતનું છે કે આ તરફ કોઈનું ધ્યાન જતું નથી અને કોઈ પણ યથાર્થને સ્થાપિત કરવા માગતું પણ નથી. ઉપર વર્ણવેલા આવા ઘણા સૈદ્ધાંતિક પ્રશ્નો છે, પણ આટલાથી આપણી ભાષાનું યથાર્થ આપણી સામે આવી જાય છે. ઉપયુક્ત વર્ણિત સૈદ્ધાંતિક સ્થિતિને સમજવા માટે ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રથમ સંમેલનમાં ગુજરાતી જોડણી વિશે માર્ગદર્શન આપતા આનંદશંકર બાપુભાઈ ધ્રુવે શાસ્ત્રીય મર્યાદાની વાત કરી હતી. એને સમજવી પડે. એમણે કહ્યું હતું કે ખરી વાત એવી છે કે ભાષા નિર્જીવ પદાર્થ નથી અને તેથી અનેક શક્તિઓની અસર તરે એનો દેહ બંધાયો હોય છે અને એ સર્વશક્તિઓને માનવાથી જ યથાર્થ ગ્રહણ થાય છે. એમાંથી એકનો સ્વીકાર કરીએ અને એકને છોડી દઈએ તો તત્વજ્ઞાની પરિભાષામાં એ ખંડગ્રહણ કહેવાય. ધ્રુવના કથનના આધારે ગુજરાતી ભાષા વિજ્ઞાન માટે એટલું કહેવું જોઈએ કે ગુજરાતી ધ્વનિ વિજ્ઞાનના અધ્યયનમાં ખંડગ્રહણ થયું છે. સાથે સાથે જે સિદ્ધાંતોના આધાર પર અધ્યયન કરવામાં આવ્યું છે એમની સમજ પણ અધ્યયનકર્તાને સ્પષ્ટ થઈ નથી. અંતમાં આપણે ગુજરાતીના સૌથી વિકટ જોડીના પ્રશ્ન અંગે વિચાર કરીએ. ગુજરાતી અને અંગ્રેજી બંને ભાષાઓની પ્રકૃતિ સર્વથા ભિન્ન છે. તો પણ અંગ્રેજીના પ્રભાવ અંતર્ગત એક ખોટી માન્યતા સ્થાપિત થઈ ગઈ છે કે ઉચ્ચારણ પ્રમાણે લેખન થઈ શકતું નથી. આધુનિક ધ્વનિ વિજ્ઞાન જ્યારે ઈસવીસન 1870-75માં અસ્તિત્વમાં આવ્યું અને 1986માં આઈપીએની સ્થાપના થઈ, ત્યારથી ઉચ્ચારણ પ્રમાણે ધ્વનિ લેખન માટે એક ઉચ્ચારણમૂલક વર્ણમાળા બનાવવાના કાર્યને મહત્ત્વ આપ્યું અને આવી પ્રથમ વર્ણમાળા આઈપીએ 1888માં પ્રકાશિત થઈ.
સમય સમય પર સંશોધિત કરાતી રહી. એની છેલ્લી સંશોધિત આવૃત્તિ 1993માં પ્રકાશિત થઈ. તેની સાથે 1996ની નવીનતમ જાણકારી સાથે 2005માં તે પ્રકાશિત થઈ. આ વર્ણમાળા દ્વારા વિશ્વની કોઈ પણ ભાષાના શબ્દોને એમના ધ્વનિના ઉચ્ચારણ પ્રમાણે લખી જ શકાય અને એના આધારે કોઈ પણ ભાષાના ધ્વનિઓ અને એમાં થતા પરિવર્તનનું અધ્યયન પણ થઈ શકે. દેવનાગરી લિપિમાં ઉચ્ચારણ પ્રમાણે આક્ષરિક લેખન કરવાની ક્ષમતા છે, જે દેવનાગરીની જ એક આંશિક પરિવર્તિત લિપિ ગુજરાતીમાં પણ છે. ગુજરાતી વિદ્યાર્થીઓને ધ્વનિ અને ધ્વનિ વિજ્ઞાનના શિક્ષણ આપવા માટે ગુજરાતીમાં પણ આ પ્રકારનું ઉચ્ચારણ પ્રમાણે આક્ષરિક લેખન થઈ શકે છે, જે ગુજરાતી ભાષા અને ભાષકોની પ્રકૃતિમાં પણ છે. 19મી સદીમાં આધુનિક સ્કૂલ શિક્ષણ શરૂ થતાં ભાષા અને ભાષાની પ્રકૃતિ પ્રમાણે હોવા છતાં ઉચ્ચારણ પ્રમાણે લેખન છોડી દેવાયું. જો આ પ્રમાણે લેખન પહેલેથી જ બાળકને શીખવવામાં આવ્યું હોત તો જોડણી નિયમ ઘડવાની જરૂર જ ન પડત. ઉચ્ચારણ પ્રમાણે લેખનની સાથે વિદ્યાર્થીને સ્વાભાવિક રૂપે નિયમોનું જ્ઞાન થઈ જ જાત. ઉચ્ચારણ પ્રમાણે લેખન ન થવાને કારણે ઈસવીસન 1872 પહેલાં ઘડાયેલા જોડણીના નિયમો પણ જોડણીની અરાજકતા ઓછી કરતા નથી. ઈસવીસન 1873માં નર્મદે સ્પષ્ટ કહ્યું છે કે જ્યાં સુધી પરસ્પર સંગતિ વ્યવહાર વધ્યો નથી, ઘણા ગ્રંથકારો થયા નથી અને કોષ પ્રકટ થયા નથી, જ્યાં સુધી પ્રદેશની પ્રદેશ સાથે સંમિશ્રણ રૂપે એક રૂપ ભાષા બની નથી, ત્યાં સુધી લેખન શુદ્ધિ વિશે અવિચલ નિયમ બાંધવા દુર્લભ છે. વર્તમાન જોડણી નિયમ વાસ્તવમાં નિર્દેશ જ્યારે ઈસવીસન 1929 સુધી ઘડીને પ્રકાશિત કરાયા ત્યાં સુધી શું ક્ષેત્રીય બોલીઓ સંમિશ્રિત થઈને એક સ્ટાન્ડર્ડ ડાયલેક્ટ રૂપે વિકસિત થઈ ગઈ હતી ખરી? ઉત્તર છે ના. તો પછી જે જોડણી નિયમો ઘડાયા તે અર્થાત બને ખરા? જોડણી નિયમ ઘડાયા તેનો આધાર પણ સર્વથા અવૈજ્ઞાનિક બન્યો. ધ્યાન રાખવાનું એ છે કે જોડણી નિયમ વાંચવા, લખવા, મુદ્રણમાં સરળતા, સુંદરતા, પ્રચલિત રૂઢિ અને વલણના આધારે ઘડાયા છે. ખરેખર તો એ બોલીમાંથી તારવવાના હોય. આ સરળતા આદિના નિયમ વાસ્તવમાં 2003માં સંશોધિત થયા છે. આ સરળતાના આધારે આજે ઊંઝા ગ્રુપ ગુજરાતી બચાવવા જોડણી સુધારની ઝુંબેશ ચલાવી રહ્યું છે. પણ ખરેખર તો એનું મૂળ તપાસવું જોઈએ. ગુજરાતીની કેવી દયનીય સ્થિતિ છે. જે ધ્વનિ વિજ્ઞાનીઓએ ધ્વનિ વિજ્ઞાનના અધ્યયન માટે ઉચ્ચારણ પ્રમાણે અક્ષરિક કે ધ્વનિમિક લેખન માટે લિપિને વિકસિત કરવાની હતી, તે ભાષાવિદોએ ઉચ્ચારણ પ્રમાણે અક્ષરિક લેખનનો નિર્વિરોધ કર્યો, જેના કારણે ઊંઝા ગ્રુપ જેની અવૈજ્ઞાનિક ધારાને પ્રબળ પ્રાપ્ત થયું. કેટલાક લેખકો એ પ્રમાણે લખતા પણ થઈ ગયા. જ્યારે દિન અને દિન અર્થભેદ કેવી રીતે કરાશે જેવો પ્રશ્ન કરવામાં આવ્યો ત્યારે જવાબ મળ્યો કે સંદર્ભથી થશે. અહીં વિદ્વાન ભાષા વિજ્ઞાની એ ભૂલી ગયા કે દિન અને દીન ન્યૂનતમ યુગ્મ દ્વારા ઈ અને ઈ વ્યતિરેકી વિતરણમાં આવી શબ્દાર્થ ભેદ કરે છે અને જેના કારણે બંને ઈ વચ્ચે ભેદ પડે છે. ગુજરાતી જોડણી વાસ્તવ નિર્દેશોને અસ્વીકાર કરતા પંડિતે આ સંદર્ભ આધારિત શબ્દાર્થને એકમાત્ર પ્રધાનતા આપીને ગુજરાતી જોડણી નિયમો વિશે આક્રોશપૂર્વક કહ્યું છે. શબ્દ એનો અર્થ સંદર્ભથી પ્રગટ કરે છે. કોન્ટેક્સ્ટ ઇઝ મિનિંગ શબ્દ પૂર્વાપર સંબંધમાં મુકાય છે ત્યારે સંદર્ભથી અર્થ પ્રગટ થાય છે. રસ્વ દીર્ઘનું કંઈ મહત્વ રહેતું નથી. જોડણીનું તૂત મિથ્યા છે, એને ફેંકી દેવું જોઈએ. જોડણીના તાઇફાઓ બંધ કરવા જોઈએ. અવૈજ્ઞાનિક જોડણી નિયમો પ્રત્યે પંડિતે ઉપર વ્યક્ત કરેલા આક્રોશપૂર્ણ વિરોધ જોડણી નિયમોથી ત્રાસિત એક સર્વસાધારણ ગુજરાતીનો વિરોધ છે. આ એક ઉચ્ચ કોટીના ધ્વનિ વિજ્ઞાનીને છાજે એવો સૈદ્ધાંતિક વિરોધ નથી. એક ધ્વનિ વિજ્ઞાનીના નાતે તેઓ જોડણી નિયમોની અવૈજ્ઞાનિકતાના સિદ્ધાંતિક આધારો પર સિદ્ધ કરવાની હતી. એમનું સૈદ્ધાંતિક ખંડન કરવાનું હતું અને ગુજરાતી ભાષા અને ભાષકની પ્રકૃતિના અનુરૂપ લિપિને વિકસિત કરી ઉચ્ચારણ પ્રમાણે લેખન પદ્ધતિ પ્રસ્થાપિત કરવાની હતી. આ થયું હોત તો આજે ગુજરાતી જોડણીનો પ્રશ્ન હંમેશ માટે હલ થઈ ગયો હોત. પંડિત દ્વારા શબ્દાર્થ પ્રગટ કરવા માત્ર સંદર્ભને જ પ્રધાનતા આપી દેવી તે આનંદશંકર ધ્રુવના શબ્દોમાં ખંડ ગ્રહણ છે અને એનાથી ભાષાનું યા જોડણીનું યથાર્થ પ્રાપ્ત થઈ શકતું નથી. પંડિતની સંદર્ભના આધારે શબ્દાર્થ પ્રગટ થવાની આ ધારણા વ્યવહારવાદી છે, વૈજ્ઞાનિક નથી. જે બતાવે છે કે જે વ્યવહારમાં ઉપયોગી છે તે યથાર્થ છે. દર્શનના ક્ષેત્રમાં આ વિચારધારા ઉપયોગિતાવાદના નામે ઓળખાય છે, જેને કારણે સમસ્યાઓનો તાત્કાલિક ઉકેલ આવે છે પણ લાંબી ગાળે પાછી સમસ્યાઓ વધે છે.
એવું જોડણીમાં થયું છે. જયંત કોઠારીએ ગુજરાતીઓની આ ઉપયોગિતાવાદી વલણનો આગ્રહ રાખ્યો છે અને ગુજરાતીઓ અનાગ્રહી અને વ્યવહાર ડાયા છે, જે પાણીએ મગ ચડીએ પાણીએ ચલાવવાવાળા છે, એટલે આ સ્વીકારાયું છે. ઉપર કરેલી ચર્ચાથી ગુજરાતીની ગતિ અવરુદ્ધ થવાના કારણો પણ સ્પષ્ટ થઈ જાય છે. ગુજરાતી ભાષા અને ભાષકની પ્રકૃતિને અનુકૂળ ઉચ્ચારણ પ્રમાણે આક્ષરિક લેખન 19મી સદીમાં ત્યજી દેવાયું એ પહેલું મહત્વપૂર્ણ કારણ છે. અહીંથી પોતાના અને અન્ય ભાષાઓના ધ્વનિઓની ઓળખ ખોરવાતી ગઈ. આમ તો જેમ બોલાય એ પ્રમાણે લખાય એ સિદ્ધાંત પહેલેથી જ માન્ય કરવો જોઈતો હતો. આ મૂળ કારણથી જોડણીનો વિકટ પ્રશ્ન બન્યો છે. સન 1929માં જોડણી નિયમોમાં એક જ પ્રકારનું અનુસ્વાર ચિહ્ન અર્થાત બિંદુ વાપરવા નિર્દેશથી નાસિક ધ્વનિઓની ઓળખ પણ ઓસરી ગઈ. બસ મીંડું કરો એટલે નાસિકી આવી ગયું, પણ એમાં કયું એની ઓળખ ન રહી. ઈસવીસન 1873માં નર્મદાશંકર લાલશંકર દવેએ કહ્યું હતું, જ્યાં સુધી પ્રદેશની ભાષા સંમિશ્રણ રૂપે એક થઈ નથી ત્યાં સુધી લેખન શુદ્ધિ માટે અવિચળ નિયમ બાંધવો દુર્લભ છે. ઈસવીસન 1929માં જ્યારે જોડણી નિયમ ભાષામાંથી શોધવાના હતા, એને બદલે અવૈજ્ઞાનિક આધારો ઘડી દેવાયા, ત્યારે શું આપણે ઈસવીસન 1929માં જેમ ઈસવીસન 1875માં હિન્દીમાં પ્રાદેશિક બોલીઓના સંમિશ્રણથી વિકસિત થયેલી જે ખડી બોલી હતી, મહાવીર પ્રસાદે 1960ની ભાષા રૂપે એને સ્થાપિત કરી, એવું ગુજરાતીમાં કેમ ન થયું? આમ તો મોટાભાગે આપણે અંગ્રેજીની આંધળી નકલ કરી છે, પણ ઈસવીસન 1965થી ગુજરાતી ધ્વનિતંત્ર વિજ્ઞાનમાં પોતાના પુરાતનની ઉપેક્ષા કરી અંગ્રેજીનું આંધળું અનુકરણ કરીને અસ્પષ્ટ રીતે સમજેલા સિદ્ધાંતોને આજે પણ વળગી રહ્યા છીએ અને ખોટી વાટે વળી ગયા છીએ. ઈસવીસન 1965 પછી આજે લગભગ 50 વર્ષોમાં વિશ્વની વિકસિત ભાષાઓમાં ધ્વનિતંત્ર અને ધ્વનિતંત્ર વિજ્ઞાન અને ભાષા વિજ્ઞાન અધ્યયન અને શોધના આધારભૂત સિદ્ધાંતો ઉચ્ચ સ્તર પર વિકસિત થઈ ગયા છે. શું આપણે એનું જ્ઞાન પ્રાપ્ત કરવાની જરાય કોશિશ કરી છે ખરી? આપણે અંગ્રેજી લિપિની ખોટી સમજના આધારે એક ખોટી માન્યતા કેળવી લીધી છે કે ઉચ્ચારણ પ્રમાણે લેખન થઈ શકતું નથી. પણ શું આપ જાણો છો કે આવા લેખન વગર આધુનિક ધ્વનિતંત્ર વિજ્ઞાન, ભાષા વિજ્ઞાનનું અધ્યયન અને શોધ કાર્ય થઈ શકતું જ નથી? ઈસવીસન 1970માં ડેનિયલ જોન્સની પ્રકાશિત થયેલી ઇંગ્લિશ પ્રોનાઉન્સિએશન ડિક્શનરી અને તેની સંશોધિત 17મી આવૃત્તિ 2005માં પ્રકાશિત થઈ છે, જેમાં અંગ્રેજી શબ્દ ઉચ્ચાર વર્ણમાળા પણ આપવામાં આવી છે, જેના આધારે વિશ્વની કોઈ પણ ભાષાના શબ્દોનું ઉચ્ચારણ પ્રમાણે લેખન ધ્વનિ ઘટક કરી શકાય છે. આપણે તો ઉચ્ચારણ પ્રમાણે આક્ષરિક લેખનની આપણી પદ્ધતિને જ ખોરવી નાખી છે અને અક્ષરોના ધ્વનિમ વિભાજન વગર આપણે ધ્વનિથી અને ધ્વનિ વિજ્ઞાનનું અધ્યયન કરી રાખ્યું છે. કેવી વિચિત્ર સ્થિતિ છે! આપણે બાહ્ય પરિબળોને ત્યાં સુધી દોષ દઈશું, આપણી ભાષાની આંતરિક શક્તિ આપણે જ તોડતા રહીએ છીએ. આજે હવે ગુજરાતી ભાષા વિજ્ઞાન, ધ્વનિતંત્ર વિજ્ઞાન પર ચર્ચા કરવાના સ્થાને મૂળ ચર્ચા પૂર્વ ભાષા વિજ્ઞાનીઓએ જે સિદ્ધાંતોના આધારે ગુજરાતી ધ્વનિતંત્ર વિજ્ઞાન આ ભાષા વિજ્ઞાનનું અધ્યયન કર્યું છે એ સિદ્ધાંતો પર થવી જોઈએ. મોટા સિદ્ધાંતોના સ્થાન પર આધુનિક ધ્વનિતંત્ર વિજ્ઞાન આ ભાષા વિજ્ઞાનમાં પ્રસ્થાપિત સિદ્ધાંતોની સ્પષ્ટ સમજ પ્રાપ્ત કરી ગુજરાતી ભાષા વિજ્ઞાન અને ધ્વનિતંત્ર વિજ્ઞાનનું નવેસરથી અધ્યયન કરવાની, ગુજરાતીને જીવનદાન આપી વિકસિત કરવાની જરૂર છે. ગુજરાતી જોડણીના નિયમ પર વૈજ્ઞાનિક આધારે પુનર્વિચાર થવો જોઈએ. ઉચ્ચારણ પ્રમાણે લેખનની પદ્ધતિ દ્વારા ભાષામાં નિહિત નિયમોને શોધીને સ્થાપિત કરવા જોઈએ. જોડણી નિયમનો પ્રશ્ન હંમેશ માટે હલ થઈ જશે. ગુજરાતી ધ્વનિતંત્ર વૈજ્ઞાનિક માહિતી આપતું પુસ્તક ગુજરાતી ભાષાના અર્વાચીન ધ્વનિથી ધ્વનિ વિજ્ઞાનનું વૈજ્ઞાનિક અધ્યયન, જે અત્યારે સરદાર પટેલ યુનિવર્સિટી દ્વારા તાજેતરમાં અમારા દ્વારા પ્રકાશિત થયું છે. આ પુસ્તકમાં ગુજરાતી ધ્વનિથી અને ધ્વનિ વિજ્ઞાનની વિસ્તારથી સમીક્ષા અમે કરી છે. એ માહિતી માટે એ પુસ્તક જોવું.